ગુજરાતમાં થોડા દિવસ અગાઉ વલસાડમાં એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો હતો. હવે આ બધાની વચ્ચે આરોપીને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. શું છે સમગ્ર વાત અને આરોપીએ હવે નવું શું સ્વીકાર્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. વલસાડ જિલ્લાના પારડીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 6 હત્યાના ભેદ ઉકેલાયો છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં 19 વર્ષની છોકરી પર દુષ્કર્મ અને પછી તેની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા આ આરોપીની 6ઠ્ઠી હત્યાની પણ તેને કબૂલાત કરી છે. આરોપીની ધરપકડ બાદ કેટલાય ચોંકાવનારા નવા ખુલાસા સામે આવ્યા છે. પકડાયેલ આરોપી સિરિયલ કિલર છે. તેને ટ્રેનના વિકલાંગ કમ્પાર્ટમેન્ટ તેની સાથે જ લેડીઝના જેટલા પણ ડિપાર્ટમેન્ટ હોય છે તેમાં એકલા મુસાફરોને તે નિશાન બનાવતો હતો તેવું પણ તેના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે પોલીસે પણ જણાવ્યું હતું કે આરોપીએ આ વર્ષે જૂના ગુજરાતના ડભોઈમાં 6ઠ્ઠી હત્યા કરી હતી ને હરિયાણાના રોહતક જિલ્લાના રહેવાસી રાહુલ જાટની 14 નવેમ્બરે વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટની લાશ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક બાળકીના મૃતદેહની ફોરેન્સિક તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી, એટલે કે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવી પુષ્ટિ થઈ હતી. જેના પછી તરત જ પોલીસે ઘણી તપાસ ટીમો બનાવી હતી અને 2000 થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં આ રાહુલ ભયાનક દુષ્કર્મ કર્યા બાદ રેલવે સ્ટેશન પરથી કઈ ખાતો પીતો પણ જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન 30 વર્ષીય રાહુલે આ ગુના પહેલા વધુ 4 હત્યાઓ કરી હોવાની તો કબૂલાત કરી જ હતી, પરંતુ તે બાદ તેને અડધી રાત્રે એ પણ કહ્યું હતું કે તેને વધુ એક હત્યા કરી છે. એટલે જ્યારે આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો ત્યારે એવું તો હતું જ કે તેના દ્વારા 5 હત્યા કરવામાં આવી છે, પરંતુ તેને તેના પોલીસ અધિકારીને કહ્યું કે હવે તેને 6ઠ્ઠી હત્યાની પણ કબૂલાત કરી દીધી છે. આરોપીના કુલ 10 દિવસના રિમાન્ડ તારીખ 5 ડિસેમ્બર 2024ના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ, સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા 11મી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ દ્રષ્ટિહીન યુવકની હત્યા કરી હતી. વલસાડ જિલ્લાના પાદરી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં 14 નવેમ્બરના રોજ આ સમગ્ર જે દુષ્કર્મની ઘટના હતી તે સામે આવી હતી. જો તે ઘટનાની વાત કરવામાં આવે તો 14 નવેમ્બરના રોજ ટ્યુશનની ઘરે આ યુવતી છે સગીરા છે તે પરત ફરતી હતી અને કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. આ ગુનામાં પોલીસે 10 થી વધુ ટીમ બનાવીને સમગ્ર મામલો છે તેની તપાસ શરૂ કરી હતી ને તપાસ દરમિયાન આખરે 10 દિવસ બાદ પોલીસને આરોપી પકડવામાં સફળતા મળી હતી. તેમજ આ ગુનામાં આરોપીએ અનેક મોટા ખુલાસા પણ કર્યા હતા અને આ સમગ્ર ઘટના છે તેમાંથી પોલીસ વિશે તેની સાથે જ આરોપી વિશે પણ અનેક એવા ખુલાસા સામે આવ્યા હતા. જોકે ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. આ બધાની વચ્ચે વલસાડ ખાતે જે આરોપીએ આ દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી તેના જ વિષય પર હવે સૌથી મોટો ખુલાસો કહી શકાય કે આરોપીએ પોલીસ અધિકારીને જાતે જ કહ્યું હતું કે તેને 6ઠ્ઠી હત્યા પણ કરી છે. એટલે છેલ્લા થોડાક જ દિવસમાં તેને કુલ 6 હત્યા કરીને અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. ગુજરાતમાં દિવસે ને દિવસે છેડતીના કિસ્સા હોય કે પછી દુષ્કર્મના કિસ્સા હોય તે વધી રહ્યા છે અને હવે આ બધાની વચ્ચે વલસાડ ખાતે જે કિસ્સો આવ્યો છે તે હચમચાવી દેનાર કિસ્સો છે. જોકે ગૃહ મંત્રાલય તેની સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી અનેક એક વખત કહેતા હોય છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ આવા કિસ્સા તે વાક્ય ઉપર અને હર્ષ સંઘવીના મંત્રાલય ઉપર જાણે લાંછન લગાવતા હોય તેવું પણ સામે આવ્યું છે. કારણ કે જે પ્રમાણે ભાજપ સરકાર કહી રહી છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ દીકરીઓની સુરક્ષા કેમ દેખાતી નથી તે પણ એક સવાલ છે. કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ગૃહ મંત્રાલય અથવા તો હર્ષ સંઘવી કહી રહ્યા છે અને પોલીસ કહી રહી છે કે ગુજરાતમાં રાત્રે પણ દીકરીઓ ફરી શકે છે, પરંતુ આ તો દિન દહાડે દીકરીઓ છે તે દુષ્કર્મનો ભોગ બને છે. તમારી સુરક્ષા આવી છે તેવા પણ અનેક સવાલ ઉભા થયા છે. જોકે અત્યારે હાલ ગુજરાતમાં દીકરીઓએ બચીને ચાલવું જોઈએ તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.